સ્પર્ધાત્મક પરીક્ષામાં આ રીતનો દાખલો પૂછાય તો તમને 100% આવડે। ટૂંકા સમયમાં એની સાથે સાથે આખા દાખલાની ડિટેલની ચર્ચા કરીશું। તો મિત્રો આ વિડીયોને અંતિમ સુધી નિહાળવાનો છે અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરવાનો, જેથી કરીને આપણો આ પરિવાર મોટો બને। તો ચલો શરૂઆત કરીએ। આજનો પહેલો જ દાખલો જોઈએ। 17, 19 A, 27 B, 35 ની સરેરાશ 25 છે। તો નીચેનામાંથી કયું યુગ્મ A અને B સંખ્યા A અને B ની સંખ્યા હોય? તો અહીંયા આપણે A ની જગ્યાએ કઈ સંખ્યા આવે અને B ની જગ્યાએ કઈ સંખ્યા આવશે એ સંખ્યા આપણે શોધીશું। તો અહીંયા પહેલા સમજીએ સાહેબ સરેરાશ એટલે શું। તો પહેલો શબ્દ આપણે સમજવો છે સાહેબ સરેરાશ એટલે કોને સરેરાશ કહીશું। તો અહીંયા સરેરાશનો મતલબ થાય મિત્રો સરેરાશ। સરેરાશ એટલે કે આપેલ તમામ સંખ્યાનો સરવાળો। આપેલ તમામ સંખ્યાનો સરવાળો ભાગ્યા આપેલી તમામ સંખ્યાઓ વડે ભાગવામાં આવે તો સરેરાશ મળે। હવે સરેરાશ કેવું હતું સાહેબ? અહીંયા સંખ્યાઓ કઈ કઈ? તો અહીંયા સંખ્યાઓ કેવું હતું? પહેલી સંખ્યા 17, પછી બીજી સંખ્યા 19, પછી A, પછી 27, પછી B અને પછી 35। તો આપેલ સંખ્યાઓ કેટલી થઈ? તો ગણો 1, 2, 3, 4, 5 ને 6। હજુ આપેલી સંખ્યાઓ કેટલી? ટોટલ સંખ્યાઓ n બરાબર થઈ 6। તો હવે સરેરાશ કેટલી આપી છે? સાહેબ સરેરાશ આપી છે 25। તો આના બરાબર કેવું કહી શકાય સાહેબ? સરેરાશ બરાબર 25। હવે અહીંયા ભાગાકાર આ બાજુ જાય એટલે ગુણાકાર। તો અહીંયા આપણે કેવું હતું કહી શકાય સાહેબ 25 ગુણ્યા 6 આ ભાગાકારની આ બાજુ વધશે 17 વત્તા 19 વત્તા A વત્તા 27 વત્તા B વત્તા 35। તો આનો સરવાળો કરો। ટોટલ સરવાળો કેટલો થશે? તો આનો ટોટલ સરવાળો થશે દોસ્તો 98। 17 વત્તા 19 વત્તા 27 વત્તા 35 કરો એટલે આમનો સરવાળો થશે 98। 98 વત્તા A વત્તા B। હવે શું કરીશું સાહેબ? 25 સંગ 150। તો આ 150 બરાબર 98 વત્તા A વત્તા B। આને કેવું હોય તો કહી શકાય કે સાહેબ 150 માં A વત્તા B એમના એમ રાખો। આ 98 એ સરવાળામાં આ બાજુ આવશે એટલે બાદ બાકી કહેવાશે। એટલે 150 માંથી 98 બાદ કરીશું। હવે 150 માંથી 98 બાદ કરો તો A અને B, A વત્તા B કેટલા મળશે? તો A અને A વત્તા B મળશે 52। હવે સાહેબ આમાં જુઓ 21 હોય તો B ની કિંમત કેટલી હોય? B ની કિંમત 31। આ બંનેનો સરવાળો કેટલો થશે? 42 52। તો આ હતો સરસ મજાનો દાખલો। હવે સાહેબ આવા દાખલાઓ પરીક્ષામાં પૂછાય તો એનું સોલ્યુશન કઈ રીતે કરવું એ આપણે આગળ જોઈએ। ત્યાર પછી બીજા નંબરનો દાખલો આપણે શું કહે છે જોઈએ। એક સેમ પદ્ધતિથી 3 દાખલા ગણીશું એટલે તમને સરળતાથી 2 દાખલાઓમાં ધ્યાન આપશો તો ત્રીજો દાખલો તમને આવડી જશે અને ત્રીજો દાખલો તમે મોઢે ગણવાનો પ્રયત્ન કરી શકો। અહીંયા જો આપેલ રકમ 12, 20 A, 14 B ની સરેરાશ 16 છે। 12, 20 A અને 14 ની સરેરાશ 16 છે। તો નીચેનામાંથી કયું યુગ્મ, અહીંયા પ્રિન્ટિંગમાં થોડી લખવામાં મિસ્ટેક છે દોસ્તો, અહીંયા આવશે કયું યુગ્મમાં A અને B ની સંખ્યા થાય? તો આપણે યુગ્મમાં A અને B ની સંખ્યા શોધવાની છે। તો હવે કરીશું શું સાહેબ? સરેરાશ। હવે સરેરાશ નું સૂત્ર આવડવું જોઈએ દોસ્તો તમને। સરેરાશનું સૂત્ર શું છે? સરેરાશ બરાબર કેવું તો સાહેબ આપેલ તમામ સંખ્યાનો સરવાળો એટલે આપણે કરીએ 12 વત્તા 20 વત્તા A વત્તા 14 વત્તા B। હવે કેટલી સંખ્યાઓ તો ગણો તો 1 2 3 4 5। તો ટોટલ સંખ્યાઓ કેટલી? તો 5 વડે ભાગી દઈએ। હવે સરેરાશ કેટલી મળી? તો આપણે કેવું તો કહી શકાય સાહેબ સરેરાશ કેટલી આપેલી છે? તો અહીંયા સરેરાશ આપેલી છે 16। સરેરાશ કેટલી આપી છે? 16 લખી દઈએ। હવે કેવું તો કહી શકાય સાહેબ આ બેનો ગુણાકાર કરીશું એટલે અહીંયા શું વધશે? તો 16 ગુણ્યા 5 બરાબર 12 વત્તા 20 વત્તા 14 વત્તા A વત્તા B। હમણાં A અને B આપણે દૂર રાખીએ એટલે સરવાળો કરવામાં તમને સરળતા રહે। હવે સાહેબ આમનો સરવાળો કરો 12 ને 20 22 ને 14 36 અને 16 પંચા 80। તો 80 બરાબર 36 વત્તા A વત્તા B આવી કિંમત મળે। હવે આ 36 સરવાળો કેવાય? આ બાજુ જાય એટલે બાદબાકી કહેવાય। તો અહીંયા કેવું કહી શકાય A વત્તા B બરાબર 80 માંથી 36 બાદ કરો। હવે 80 માંથી 36 બાદ કરો એટલે અહીંયા 4 વધશે, 10 કો લ્યો એટલે હવે 7 એટલે 44। તો A અને B નો સરવાળો કેટલો આવે? A અને B નો સરવાળો 44 મળે। તો આમાં કઈ જગ્યાએ 44 મળે? તો 18 અને 24 44 થશે। તો સાહેબ
2 એટલે આ કેટલા થશે 42 નહીં થાય, આ તો 52 થશે. ઓપ્શન સી નહીં આવે, ઓપ્શન એ. તો ડી જુઓ 18 + 26, તો 18 + 26 તમે આ રીતે કરી શકો, વધી પડી 1. તો ઓપ્શન ડી આપણો સાચો છે. કયો સાચો છે? ઓપ્શન ડી સાચો છે. ઓપ્શન ડી માં જુઓ, ઓપ્શન ડી આપણો સાચો છે, 18 અને 26. તો આ રીતે તમે ઇઝીલી દાખલા કરી શકો છો, પણ ત્યાં આપણે MCQ માં જોઈ લેવું કે કયો જવાબ સાચો છે. ઓપ્શન ડી આપણો સાચો છે. તો જો મિત્રો વિડીયોમાં ખરેખર મજા આવતી હોય તો વિડીયો લાઈક કરી દેજો, કોમેન્ટમાં તમારો અભિપ્રાય 100% લખજો કે તમને આ વિડીયો કેવો લાગે છે. જો એ છે કોઈ એક સંખ્યાના 37.5% માંથી 87.5% બાદ કરતા 100 મળે છે, તો નીચેનામાંથી તે સંખ્યા કઈ હશે? હવે આ ટકાવારીનો દાખલો છે. શાનો દાખલો? ટકાવારીનો દાખલો છે. આ ટકાવારીના દાખલાને આપણે સમજીએ. કોઈ એક સંખ્યાના, ધારો કે એક સંખ્યા x ના 37.5% માંથી બાદ કરવાના, એટલે બાદ પૂછાય એટલે બાદ બાકીનું નિશાન. કેટલા બાદ કરીશું? 87.5 બરાબર કેટલા મળે સાહેબ? 100 મળે. હવે શું કરીશું? આ 87.5 ને આપણે આ બાજુ લઈ જઈશું, એટલે કેવું હતું? x ના આવે એટલે ગુણાકાર 37.5 ભાગ્યા 100, અહીંયા ટકાનું ચિહ્ન બરાબર કેવું હતું? 100 + 87.5 એટલે 187.5 કહેવાય. હા, x બરાબર કેવું હોય તો x ગુણ્યા 37.5 બરાબર 187.5 નો 10 કો ગુણ્યા અહીંયા પર 10 મૂકી દઈએ, 375 બરાબર અહીંયા 100 આ ગુણાશે, તો 10 10 અહીંથી કેન્સલ. હવે 375 ને તમે 375 ને આપણે 5 વડે ગુણીશું એટલે તમારો જવાબ કેટલો આવશે? 375 ને 5 વડે ગુણીએ તો આપણો જવાબ મળશે સાહેબ 1875. એટલે 375 ને આપણે 5 વડે ગુણીએ તો જવાબ કેટલો મળે? 1875. તો અહીંયા સાહેબ x ની કિંમત કેટલી મળી? તો અહીંયા 5 ગુણ્યા 100, તો આપણો જવાબ શું આવશે? 500. જવાબ શું આવશે મિત્રો? 500 આપણો સાચો જવાબ છે. તો ઓપ્શન બી આપણો સાચો છે. આવો ને આવો એક બીજો દાખલો જોઈ લઈએ જેથી પરીક્ષામાં તમને સરળતા. બીજા નંબરનો દાખલો જુઓ કે કોઈ એક સંખ્યાના 40% માં 120 ઉમેરવામાં આવે તો 200 મળે છે, તો નીચેનામાંથી તે સંખ્યા કઈ હશે? હજુ અહીંયા જો x કોઈ સંખ્યા એટલે x ના 40%, x ના 40% માં 120 ઉમેરવામાં આવે ત્યારે 200 મળે, તો આપણે ઉમેરો કરવાનો એટલે સરવાળો કરીશું. આ સરવાળો છે, આ બાજુ જાય એટલે માઈનસ કહેવાય. તો 120 200 માંથી 120 બાદ કરો, તો x ગુણ્યા 40 ભાગ્યા 100 ટકાવારીનું ચિહ્ન દૂર કર્યું. હવે અહીંયા 200 માંથી 120 બાદ કરીશું, કારણ કે અહીંયા સરવાળો આ બાજુ જાય એટલે બાદ બાકી. x બરાબર કેવું હતું કહી શકાય કે આમાં 80 ગુણ્યા 100, અહીંયા 40 ગુણાકારમાં એટલે અહીંયા કેવું હતું ભાગાકારમાં આવે. હવે 4 દુ 8 કહેવાય, એટલે 40 ગુણ્યા 2 એટલે 80 કહેવાય. તો હા, x ની કિંમત કેટલી મળે? 2 ગુણ્યા 100. x બરાબર કેટલા મળશે? x બરાબર મળશે સાહેબ 200. x બરાબર કેટલા મળશે મિત્રો? 200. તો આપણો જવાબ શું છે? ઓપ્શન સી આપણો જવાબ છે. ત્યાંથી થોડાક આગળ વધીએ અને આ દાખલામાં હું થોડાક સ્ટેપ તમને કરી આપીશ, આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો. તો કોઈ એક સંખ્યાના, મતલબ ધારો કે સંખ્યા x ના 12.5% માંથી 92.5% બાદ કરવામાં આવે ત્યારે 80 મળે છે, તો તે સંખ્યા કઈ હશે? તો આ રીતે કરીશું. હવે x ના 12.5% એટલે 125 ભાગ્યા 100 ગુણ્યા પોઈન્ટ નો આપણે 10 મૂકી દઈએ. 80 + 92.5 80 + 92.5 કરો એટલે કેટલા મળશે મિત્રો? 172.5. 172.5. હવે આને કેવું હતું કહી શકાય કે સાહેબ પોઈન્ટ છે એટલે 10 નીચે લખવા લખી શકાય, તો સાહેબ લખી શકાય 10 10 કેન્સલ. તો જવાબ શું મળ્યો કે સાહેબ 1725 એટલે કે 1725 ભાગ્યા 125 ગુણ્યા 100. 100 એટલે કેવું હતું સાહેબ કહી શકાય 25 ગુણ્યા 4 25 ચોક 100, અને અહીંયા કેવું હતું 25 5 125 થાય, તો 25 ઉપર નીચે રદ. અહીંયા 1725 ને 5 વડે ભાગશો એટલે જવાબ મળશે તમારો 345. આ 345 ને તમે 4 વડે ગુણશો તો તમારો જવાબ કેટલો આવશે? તો 345 ને 4 વડે ગુણશો, જે જવાબ મળે એ તમારો મને કોમેન્ટમાં આપવાનો છે. શામાં આપવાનો છે? કોમેન્ટમાં મને જવાબ આપવાનો છે. ક્લિયર? તો ત્યાંથી મિત્રો હવે થોડાક આપણે આગળ વધીએ. તો કે બે સંખ્યાનો સરવાળો 204 હોય, તે સંખ્યાનો ગુણોત્તર 8:9 હોય, તો તે બે સંખ્યા નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો. હવે આવો સવાલ પૂછાય એટલે પરીક્ષામાં વિદ્યાર્થીઓ ડાયરેક્ટ જવાબ લખે. કઈ રીતે?
કે સાહેબ 204 થયું ને 96 વત્તા 108 એટલે 204 થાય, 98 વત્તા 106 એટલે પણ 204 થાય. હવે આના ઉપરથી લોજિક એવો લગાડે સાહેબ બંનેમાં થાય તો ઓપ્શન A B C D ચારે ચારમાં 204 જ સરવાળો મળે, પણ આપણે આપણી યોગ્ય રીતથી ગણીએ તો આપણો જવાબ ખોટો ના પડે. સમજો બે સંખ્યાનો સરવાળો 204 એટલે આપણને બે સંખ્યાઓ તો આપેલી છે કે એમનો ગુણોત્તર એટલે એક સંખ્યા 8x અને બીજી સંખ્યા 9x. તો એક સંખ્યા 8x થઈ ગઈ ને બીજી સંખ્યા 9x થઈ. તો આમનો સરવાળો કેટલો 204. તો 8x વત્તા 9x બરાબર કેટલા થાય 204. 8 ને 9 17x બરાબર 204. હવે કેવો તો કહી શકાય x બરાબર 204 ભાગ્યા 17. 204 એટલે કે સાહેબ 12 ગુણ્યા 17 કરો ને ત્યારે તમને કેટલા મળશે મિત્રો 204. તો અહીંયા 17 17 ઉપર નીચે કેન્સલ, તો અહીંયા કેટલા વધ્યા તો x ની મૂલ્ય મળ્યું આપણને, x ની કિંમત મળી 12. હવે જે x ની કિંમત મળે એક 8x, તો x બરાબર આપણે 12 મૂકીશું. 8 ગુણ્યા 12 12 96 એટલે 96. હવે જોવાનું કે અહીંયા 96 ક્યાં છે તો ઓપ્શન A માં 96 પહેલા દેખાય છે એટલે આપણો ઓપ્શન A આના ઉપરથી સાચો થઈ જાય. હવે આપણે બીજું ગણીએ 9x, 9 ગુણ્યા 12 x ની કિંમત, હવે 12 નવા 108. ઓપ્શન કયો આવશે? ઓપ્શન A આપણો આવશે, એક થશે કિંમત 96 અને બીજી કિંમત થશે 108. તો આવા દાખલા પૂછાય ત્યારે આપણે કન્ફ્યુઝ MCQ ઉપરથી સીધો પ્રયત્ન કરો. માની લો કે તમારે પેપરનો ટાઈમ ખૂટે છે તો તમે સીધો અટેક કરી શકો, પરંતુ તમને જ્યારે દાખલો આવડતો હોય તો પ્રોપર રીતે ગણવાનો પ્રયત્ન કરવાનો. તમે પ્રેક્ટિસ કરશો એટલે એક સ્ટેપ આ સ્ટેપ તમારે લખવાની જરૂર નથી, સીધો સરવાળો કરીને રકમો મૂકી દેવો એટલે જવાબ આવશે. હવે બીજા નંબરનો દાખલો સેમ પદ્ધતિનો છે, જોઈ લો શું છે કે બે સંખ્યાનો સરવાળો 108 છે, તે બે સંખ્યાનો ગુણોત્તર 5:4 હોય તો તે બે સંખ્યા નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો. હવે આવો પ્રશ્ન પૂછાય ને એટલે આવડવો જોઈએ. શું કહે છે કે 108 સરવાળો 108, તો આપણે પહેલી સંખ્યાને કહી દઈએ સાહેબ 5x અને બીજી સંખ્યા 4x. આ બંનેનો સરવાળો કેટલો છે 108. 5 ને 4 9x બરાબર 108. હવે 5 ને 4 9x આયા, x બરાબર કેટલા મળશે સાહેબ 108 ભાગ્યા 9. 108 એટલે 12 નવા 108. 9 ઉપર નીચે ઉડી ગયા. x ની કિંમત કેટલી મળી સાહેબ 12. x ની કિંમત કેટલી મળશે 12. હવે x ની જે તમારી x ની કિંમત મળી એમાં આપણે કઈ 5x, તો 5x ની જગ્યાએ 12 મૂકો, 12 5 60, 12 5 60 મળે. હવે બીજી સંખ્યા કઈ મળી સાહેબ? બીજી સંખ્યા મળી 4x, તો અહીંયા મૂકીએ 4 ગુણ્યા 12 12 48. તો આ બંનેનો સરવાળો 60 અને 48 નો સરવાળો 108 થશે. એટલા માટે અહીંયા આપણો જવાબ શું આવશે? અહીંયા આપણો જવાબ જોઈએ તો 48 અને 60. ઓપ્શન સી આપણો છે, 120 ની જગ્યાએ 60 લખાશે. તો અહીંયા કેવું હોય તો કહી શકાય સાહેબ આન્સર શું આવશે? જવાબ આપણો આવશે કે એક સંખ્યા કઈ છે, એક સંખ્યા 60 હશે અને બીજી સંખ્યા કઈ છે, બીજી સંખ્યા 48 હશે. તો આ હતો આજનો આપણો સરસ મજાનો વિડીયો. જો મિત્રો તમને ખરેખર યુઝફુલ લાગ્યો હોય અને વિડીયોમાં આવું જ કન્ટેન્ટ આપણે આપતા રહીએ છીએ ટોપિક ટુ ટોપિક, તો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે, ત્યારે કંઈક નવા પ્રશ્નો લઈને આવીશું. તો ત્યાં સુધી તમારી જે